તો સ્વામિનારાયણ સાધુઓના બેફામ વાણી વિલાસ સામે રોષ ભભૂક્યો છે। દ્વારકા ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 દ્વારા મહાસભા યોજવામાં આવી। સનાતન ધર્મના દેવી દેવતાઓ સામે ટિપ્પણીઓથી આ રોષ ભભૂક્યો છે। દ્વારકાના વિવિધ સમાજના આગેવાનો આ મહાસભામાં જોડાયા હતા। મહાસભા બાદ બ્રહ્મપુરીથી દ્વારકાધીશ મંદિર સુધી રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે એફઆઈઆર કરવા પણ માંગ ઉઠી છે। ત્યારે સ્વામીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની બ્રહ્મ સમાજની માંગ છે અને કાર્યવાહી નહીં થાય તો ધરણા કરશે ગુગળી બ્રાહ્મણ સમાજ। મૌન રેલી સ્વરૂપમાં અમે ભગવાન દ્વારકાધીશ પાસે જઈ રહેલ છીએ। અમને આ આંદોલનમાં ભગવાન દ્વારકાધીશ શક્તિ આપે। અમારે એક એવા સંપ્રદાય સામે લડવાનું છે જે સહધર્મી હોવા છતાં એના દ્વારા વિધર્મી તરીકે અવારનવાર અલગ અલગ રીતે આપણા ઈષ્ટદેવો ભગવાનો વિશે ટિપ્પણી કરવામાં આવે છે। તમામને સાથે રાખી અને દ્વારકા મુકામે અલગ અલગ રીતે રેલીઓ યોજશું અને આ સ્વામીઓનું વિરોધ કરશું, આંદોલન કરશું। વાત વલસાડની કરીએ તો વલસાડના પારડીમાં રાત્રિના સમયે પાણીની ચોરી થઈ। ગોઈ ગામમાં કેનાલમાંથી અંધારામાં પાણીની ચોરી કરવામાં આવી। રોડ કોન્ટ્રાક્ટરો કેનાલમાંથી પાણીની ચોરી કરી રહ્યા છે। જીગર એન્ડ પટેલ નામની રોડ કોન્ટ્રાક્ટ કંપનીની આ સંડોવણી સામે આવી રહી છે। કોન્ટ્રાક્ટ કંપની ટેન્કર દ્વારા પાણીની ચોરી કરી રહી છે। સરકારી કેનાલમાંથી પાણી ચોરીને તંત્ર ઉદાસીન જોવા મળી રહ્યું છે। પીવાના પાણીની અછત વચ્ચે આ પાણીની ચોરી કરવામાં આવી રહી છે। જીગર એન્ડ પટેલ નામની જે રોડ કોન્ટ્રાક્ટ કંપની છે તેની સંડોવણી આમાં સામે આવી રહી છે। ત્યારે વલસાડના પારડીમાં ગોઈ ગામમાં કેનાલમાંથી અંધારામાં પાણીની ચોરી થઈ રહી છે। કેમ કોણે કીધું ભરવા માટે? જીગરસિટી કીધું। અને ક્યાં લઈ જાવ આ પાણી? આ મોડી માતા ચોકડી પર છે। તો ત્યાં શેના માટે લઈ જાવ છો? નાવા ધોવા માટે। જીગરસિટી તમે નોકરી કરો છો? હા, તો એ ગાડી છે। તો તમે કેટલી વાર પાણી ભરવા આવ્યા? હા, પહેલી જ વખત આવ્યો। કેમ શેના માટે આવ્યા પણ? નાવા ધોવા માટે। તો આ તરફ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા રાજકોટની મુલાકાતે આવ્યા। કુંવરજી બાવળિયાએ આજી ડેમની પણ મુલાકાત લીધી અને પાણીની પરિસ્થિતિ અંગે કુંવરજી બાવળિયાએ નિવેદન પણ આપ્યું। તેઓએ કહ્યું કે સૌરાષ્ટ્રવાસીઓને પાણીની કોઈ સમસ્યા નહીં થાય। રાજ્યના ડેમોમાં 50 થી 55% જેટલું પાણી છે અને રાજકોટના બંને ડેમોમાં 90 થી 95% પાણી છે અને ખાલી ડેમોમાંથી કાંપ કાઢવા સૂચના પણ આપવામાં આવશે તેવું બાવળિયા દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે। પીવાના પાણી માટે રાજ્ય સરકારે જે રીતે વ્યવસ્થા ગોઠવી છે અને એના ભાગરૂપે લગભગ મોટાભાગના ડેમોમાં જે 50-55% જેટલું પાણી એવરેજ છે અને એમાં જ્યાં જ્યાં જે ડેમમાં પાણી છે ત્યાં પીવાના પાણીની યોજનાઓ જ્યાં બની છે એ ડેમમાં પીવાના પાણી માટે રિઝર્વેશન રાખ્યા પછી જ સિંચાઈનું પાણી આપવું એવો એક નિર્ણય થયો છે। જે જગ્યાએ આપણને કેનાલો મારફતે અથવા ડેમ મારફતે પાણી સૌની યોજના ડેમમાં નાખીને પછી આપવાનું એટલે દાખલા તરીકે રાજકોટની અંદર તો રાજકોટના આપણે બંને ડેમોમાં આજી ડેમ અને ન્યારી એકમાં આપણે 90 થી 95% સુધી આજે 95% પાણી ભર્યું છે। તો વલસાડમાં જાળમાં અચાનક આગ લાગતા કુતૂહલ સર્જાયું છે। તિથલ સાંઈબાબા મંદિર નજીક આગ લાગવાની ઘટના બની છે। જાળમાં આગ લાગતા ગામ લોકોમાં કુતૂહલ સર્જાયું છે। ત્યારે ફાયરની ટીમે ભારે જહેમતે આગને કાબૂમાં લીધી છે। જાળમાં અચાનક લાગેલી આગનું કારણ પણ અકબંધ છે। ત્યારે અચાનક આ તિથલ સાંઈબાબા મંદિર પાસે આવેલા જાળમાં આગ લાગતા લોકોમાં અનેક કુતૂહલ સર્જાયું છે। જ્યારે ફાયરની ટીમે આગને કાબૂમાં લઈ લીધી છે। તો આરોગ્ય કર્મચારીઓને નોકરીમાં પરત લેવાનું શરૂ થઈ ગયું છે। વડોદરામાં છૂટા કરાયેલા કર્મીને પરત લેવા સૂચના આપવામાં આવી છે।
ત્યારે એસ્મા એક્ટ હેઠળ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા. ત્યારે હવે આરોગ્ય કર્મચારીઓને નોકરી પર પરત લેવા સૂચના આપવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓએ મોટા પાયે તેઓનું આંદોલન પણ કર્યું હતું, ત્યારે તેઓને છૂટા કરવામાં આવ્યા હતા. ત્યારે હવે વડોદરામાં છૂટા કરાયેલા કર્મચારીઓને પરત લેવા માટે સૂચના આપવામાં આવી છે. એસ્મા એક્ટ હેઠળ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા, ત્યારે હવે તેઓને પરત લેવાનું શરૂ થઈ ગયું છે. તો વડોદરામાં હરણી બૂટકાંડ અને રોયલ મેળાની દુર્ઘટના બાદ ફરી મેળાની તૈયારી શરૂ થઈ ગઈ છે. પરંતુ હવે પહેલાની જેમ સીધી મેળાને મંજૂરી નહીં મળે, કેમ કે મેળાની મંજૂરી માટે ખાસ કમિટી નિર્ણય લેશે. આ અંગે ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે જણાવ્યું કે હવે મેળાની મંજૂરી પહેલાની જેમ સરળ નથી. 18 અધિકારીઓની એક ખાસ ટીમ બનાવવામાં આવી છે, જેમાં પાલિકા, પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ છે, જે છેલ્લે ફાયર વિભાગ તપાસણી કરશે અને સૂચન આપી બધા નિયમોનું પાલન હશે તો જ ફાઇનલ NOC આપવામાં આવશે અને મેળાનું આયોજન કરવામાં આવશે. वेकेशन शुरू થઈ રહ્યા છે, तो जितने भी ये मेले होते हैं उन मेले के इंस्पेक्शन के लिए कमेटी होती है, जो कमेटी उसका इंस्पेक्शन करता है, अपने अपने ऑब्जर्वेशंस वहाँ पर दिए जाते हैं और ऑब्जर्वेशंस के बदल पर मेले के जो भी ओनर्स है वो उसका कंप्लायंस करते हैं और कंप्लायंस के बाद में फिर कंप्लायंस होने के बाद में उनको सर्टिफिकेट्स प्रोवाइड किए जाते हैं और उस हिसाब से फिर फाइनल अथॉरिटी से वो मेला शुरू कर सकते हैं. फायर इलेक्ट्रिकल कितने डिपार्टमेंट है, कितने नुकती है? उसमें फायर डिपार्टमेंट का है, इलेक्ट्रिकल डिपार्टमेंट है, पुलिस है, स्ट्रक्चरल स्टेबिलिटी के लिए जो इंजीनियर्स है वो है. इन ऐसी अलग अलग तमाम कमिटीज़ है जो कमिटीज़ उसका इंस्पेक्शन करती है और उसके बेसिस पे फिर उनको NOC दी जाएगी. તો અમદાવાદ મહાનગરપાલિકાના ગાર્ડનમાં ફુવારા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે વિવિધ વિસ્તારમાં 51માંથી 5 ફુવારા બંધ હાલતમાં છે અને ઉનાળાની SOPમાં તમામ ફુવારા ચાલુ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. AMC સંચાલિત મોટાભાગના ગાર્ડનમાં તળાવ પણ ખાલી છે અને તળાવ ખાલી હોય તો ફુવારામાંથી પાણી ક્યાંથી આવશે? અને રિક્રિએશન કમિટી ચેરમેન જયેશ ત્રિવેદીનું નિવેદન પણ સામે આવ્યું છે. કહ્યું કે અન્ય માધ્યમથી પાણી ફુવારા સુધી પહોંચાડીશું. ફુવારા ચાલુ કરવા એકબીજાને આપી રહ્યા છે ખો. ત્યારે લાઇટ અને એન્જિનિયરિંગ અને ઝોન વિભાગનો પણ ખો જોવા મળી રહ્યો છે. અને તળાવ જ ખાલી છે તો ફુવારામાં ક્યાંથી પાણી પહોંચાડશે અને કેવી રીતે અમદાવાદ મનપા આ ફુવારા ફરીથી શરૂ કરશે? આ જે ફુવારા છે એના ચાલુ ક્યારે કરવામાં આવે છે અને ક્યારે બંધ કરવામાં આવે છે, આવો પ્રશ્ન પૂછતા એવું જણાવવામાં આવ્યું કે ગાર્ડન વિભાગ નથી કરતું પણ લાઇટ વિભાગ કરે છે. લાઇટ વિભાગના એડિશનલ સાથે વાત કરતાં એમણે પણ આ પ્રકારનું જે ફુવારા ચાલુ બંધ કરવા જે છે એ લાઇટ વિભાગ નથી કરતું, ઝોન એન્જિનિયરિંગ કરે છે. એટલે અત્યારે ઝોન એન્જિનિયરિંગ સાથે પણ વાત કરી છે. પણ ટૂંકમાં આ જે વિષય છે ફુવારા ચાલુ અને બંધ કરવાનો, એ કોઈપણ એક વિભાગને સોંપી અને નિયમિત રીતે ચાલુ થાય અને બંધ થાય એનું જે લાઇટ વિભાગ છે અથવા એનું મેન્ટેનન્સ છે એ દિશામાં ચોક્કસ પ્રયત્ન કરીને ઉનાળાની અંદર બધા જ ફુવારાઓ જે છે ગાર્ડનની અંદર એ ચાલુ રહે એવો પ્રયત્ન કરવામાં આવશે. કહાવત છે કે કૂવામાં હોય તો અવેડામાં આવે, પરંતુ જો કૂવામાં જ ના હોય તો અવેડામાં ક્યાંથી આવશે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે બગીચાઓ છે તેમાં પણ કંઈક આ જ પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ છે. મોટાભાગના જે ગાર્ડનો આવેલા છે ને જેમાં તળાવ બનાવવામાં આવ્યા છે, મોટાભાગના તળાવોમાં હાલ પાણીની સમસ્યા છે. હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો ને તેમાં કહેવામાં આવ્યું કે શહેરમાં જે કોઈ ગાર્ડનોમાં ફુવારા આવેલા છે તે તમામ ફુવારાઓ છે તે ચાલુ હાલતમાં હોવા જોઈએ. સવાલ અહીં એ થઈ રહ્યો છે કે જો તળાવમાં જ પાણી નહીં હોય તો પછી આ ફુવારામાં પાણી ક્યાંથી આવશે? બપોરના સમયે અથવા તો સાંજ સુધીના સમયમાં જો કોઈ વ્યક્તિ અહીં આવે અને ફુવારા ચાલુ હોય, અહીં પાણી હોય તો કદાચ તેને ગરમીની અસર ઓછી થાય અને તેના કારણે જ હીટ એક્શન પ્લાનમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તમામ ફુવારાઓ ચાલુ હોવા જોઈએ. પરંતુ કદાચ સત્તાધીશોને એ વાત જ ધ્યાનમાં નહીં હોય કે મોટાભાગના તળાવો છે તે પણ ખાલી હાલતમાં છે, તો એવા સંજોગોમાં ફુવારામાં પાણી ક્યાંથી આવશે? કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો ભાવ વધારા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ભાવ વધારાથી સામાન્ય જનતાને અસર પડશે. બીજી તરફ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસ પણ માને છે કે ડીઝલના ભાવ સ્થિર છે. 2023માં વધારો, 24માં સ્ટેટના ટોલ ટેક્સમાં વધારો અને 25માં 1 એપ્રિલથી જે ટોલ ટેક્સ વધારો, એના કારણે મોંઘવારીમાં
પરેશાન થઈ રહેલી જનતાને વધુ એક મોંઘવારીનો માર પડશે. સાથોસાથ તાજેતરમાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ જીએસઆરટીસી એસટી બસમાં 10%નો જંગી ભાવ વધારો કર્યો છે. આ ભાવ વધારો જ્યારે ડીઝલના ભાવ સ્થિર હોય અને અગાઉ ડીઝલના ભાવમાં ઘટાડો છતાં ભાવનો ઘટાડો જનતાને લાભ, પેસેન્જરને લાભ આપવામાં નહોતો આવ્યો. ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી સત્તા ઉપર છે. એસટીના ભાડા 10 વર્ષથી નહોતા વધાર્યા. છેલ્લા 11 વર્ષથી કેન્દ્રમાં પણ સત્તા ઉપર છે, તો 10 વર્ષથી એસટીના ભાડા નહોતા વધાર્યા. એટલે મનીષભાઈની વાતને અને આ વાતને ક્યાંય સુસંગત થતું નથી, વાતનો વિરોધાભાસ છે. એટલે મનીષભાઈને એ મારે કહેવું કે પહેલાં વાત સુસંગત રીતે કોઈના ગળે ઉતરે એ રીતે નિવેદન આપે. માત્ર ને માત્ર કોંગ્રેસની જેમ કોઈ પણ જાતનો વિરોધ કરીને નિવેદન આપવું, એ પણ તર્કબદ્ધ નિવેદન આપવું જોઈએ, એવું મારું એમને કહેવું છે. કેન્દ્રીય પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને પ્રશાસક પ્રફુલ્લ પટેલ દીવની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે અત્યંત આધુનિક અને સુવિધાઓથી સજ્જ 2 સર્કિટ હાઉસની ચાવી હોટેલ તાજ ગ્રુપને સોંપવામાં આવી છે. બંને સર્કિટ હાઉસને હોટેલ તાજ ગ્રુપને ભાડા પટ્ટે આપવામાં આવ્યા છે. આ સિવાય પર્યટન મંત્રી અને પ્રશાસક દ્વારા આવનારા સમયમાં દીવમાં રોપવે પ્રોજેક્ટર અને અન્ય આવનારા પ્રોજેક્ટની ઝાંખી નિહાળી હતી. તો નડિયાદની ચકલાસી નગરપાલિકાના એકાઉન્ટન્ટની મનમાની સામે આવી છે. નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. એકાઉન્ટન્ટની સતત ગેરહાજરીથી નગરપાલિકાના કામો અટવાયા છે. માજી સભ્યએ રજૂઆત કરતા એકાઉન્ટન્ટની તોછડાઈ પણ સામે આવી. એકાઉન્ટન્ટે કહ્યું કે હું અહીં નોકરી કરવા નહીં, સેવા કરવા આવું છું. નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખે ચીફ ઓફિસરને રજૂઆત કરી અને એકાઉન્ટન્ટની સર્વિસ બંધ કરવા માટે માંગ કરી છે. ત્યારે નવા એકાઉન્ટન્ટની નિમણૂક કરવા સભ્યોએ રજૂઆત કરી છે. માજી સભ્યએ રજૂઆત કરતા એકાઉન્ટન્ટે તોછડાઈ કરી હતી, ત્યારે હવે નવા એકાઉન્ટન્ટની નિમણૂક કરવા સભ્યોએ રજૂઆત કરી છે. જ્યારથી ઇલેક્શનનો પ્રમુખ અને ઉપપ્રમુખનો ઇલેક્શનનો ચાર્જ લીધો ત્યાર પછી 2 જ દિવસ હાજરી આપેલ, એક જનરલ અને એક એક્સ્ટ્રા, બાકી એક પણ દિવસ અહીંયા હાજરી નથી એમની. અને એમનો બીજો ચાર્જ નડિયાદ ચાલે છે, અહીંયા ચાર્જ તરીકે છે. પગારથી લઈને પછી કોઈને કોઈ કર્મચારીને ત્યાં જવું પડે, કોઈ પણ બીજી કંઈક નાની એમથી કોઈનું બિલ ચૂકવવાનું હોય એ પણ ત્યાં લઈને જવું પડે. ચકલાસી નગરપાલિકા એકાઉન્ટન્ટ પોતાનો નથી, નડિયાદથી વહીવટદાર આવે છે. પૂરતો સમય આપી શકતા નથી, એટલા માટે સ્ટાફનો કોઈ પગાર બી સમયસર અપાતો નથી. બધા કારીગરોની એક જ માગણી છે કે અમારે કાયમ માટે સીએ સારો જોઈએ અને ટાઈમે મારો પગાર ચૂકવે. જ્યારે બી કર્મચારીને પૂછવામાં આવે છે કે ભાઈ એ લોકો અમને સહી કરવા માટે નડિયાદ બોલાવે છે, તો જે અમને ચાર્જ અહીં ચકલાસી સોંપેલો હોય તો ચકલાસીમાં અઠવાડિયામાં 2 દિવસ કે 3 દિવસ તો હાજરી આપવી પડે ને. પણ અહીંયા તો 3 મહિનાથી કોઈ જોવા નથી આવ્યું. અમારા નવા પ્રમુખશ્રી બેઠા પછી પણ એમની કોઈ હાજરી નથી. તો લખતરના વડલા કુમારખાણ રોડનું આજે દસાડા ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડલા કુમારખાણ રોડ 2 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ રોડ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં હોવાથી દસાડાના ધારાસભ્ય દ્વારા કામને મંજૂર કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મધ્યપ્રદેશની મુલાકાતે છે. ભોપાલમાં સદકાળ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ તેમણે કરાવ્યો. મધ્યપ્રદેશના રાજ્યપાલ અને નાયબ મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ ફૂડ ફેસ્ટિવલનું પણ ઉદ્ઘાટન કર્યું અને પ્રભાગના મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. ગુજરાતની પ્રભાવક વિકાસ ગાથા સીએમએ પ્રસ્તુત કરી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે મધ્યપ્રદેશના સીએમ સાથે મુલાકાત અને સમીક્ષા પણ કરી. તો આ તરફ ઉત્તરાખંડમાં 15 સ્થળોના નામ બદલાયા છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જાહેરાત કરી છે. હરિદ્વાર જિલ્લામાં 8 સ્થળના નામ બદલવામાં આવ્યા છે. મિયાવાલાનું નામ રામજીવાલા કરાયું છે. ચાંદપુરનું નામ જ્યોતિબા ફૂલે નગર કરવામાં આવ્યું છે અને અબ્દુલ્લાપુરનું નામ દક્ષનગર કરાયું છે. નવાબી રોડનું નામ અટલ માર્ગ કરવામાં આવ્યું છે અને ખાનપુરનું નામ શ્રી કૃષ્ણપુર કરવામાં આવ્યું છે. ઔરંગઝેબપુરનું જે નામ છે તેને શિવાજીનગર કરવામાં આવ્યું છે અને ઇદ્રીશપુરનું નામ નંદપુર કરાયું છે. ખાનપુર ખુડસલીનું નામ પણ આંબેડકર નગર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ જાહેરાત કરી છે અને 8 સ્થળના નામ બદલવામાં આવ્યા છે.
તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારો પહેલી એપ્રિલથી રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવશે. ત્યારે ભરૂચના માંડવા ટોલ ટેક્સ પર પણ ₹5 થી 10 સુધીનો વધારો ઝીંકાયો છે, જેથી ટ્રાન્સપોર્ટના વાહનો પર ભારણ વધતા પ્રજા પર બોજ વધશે. અને માંડવા ટોલ ટેક્સ પરથી પસાર થતા ટ્રક, બસ અને હેવી મશીનરી વાહનો પર ટોલમાં ભાવ વધારો થયો છે. જો કે કાર અને જીપમાં જૂના ભાવ યથાવત રહ્યા છે. એપ્રિલ 2025 થી કોમર્શિયલ વ્હીકલના ટોલમાં વધારો કરવામાં આવ્યો, જેમાં કોમર્શિયલ વ્હીકલમાં દૈનિક 5 થી 10 રૂપિયા જો તમે એકવાર આવન જાવન કરો, અને મંથલી લગભગ 20 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધીનો મંથલી પાસનો ભાવ વધારો થયો છે. હવે આ સીધી વસ્તુ છે કે કોમર્શિયલ વ્હીકલમાં માલ સામાન, મુસાફરોની અવર જવર વગેરે ઘણી બધી વસ્તુઓ થતી હોય છે. આ ભાવ વધારો કરવાથી રોજિંદી જીવનમાં લોકો ઉપર ખર્ચો વધી જશે. તો સુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવો જાહેર કર્યા છે અને દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ આ ભાવો જાહેર કર્યા છે. ગત વર્ષ કરતાં ભાવમાં ₹30 થી 130નો વધારો કરવામાં આવ્યો છે. બારડોલી સુગરના 3502, મઢી સુગરના 3351 ભાવ, જ્યારે સાયણ સુગરના 3416 અને ચલઠાણ સુગરના 3176 ભાવ નક્કી કરવામાં આવ્યા છે. કામરેજ સુગરના 3481 અને મહુવા સુગરના 3271 ભાવ ટન દીઠ જાહેર કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતની લગભગ તમામ સુગર ફેક્ટરીઓમાં સ્ટોક વેલ્યુ ખાણ ઉદ્યોગ સંઘની મિટિંગમાં નક્કી થયા પ્રમાણે ₹3600 પર ક્વિન્ટલ છે. એના આધાર પર જે સ્ટોક છે એ સ્ટોક કેટલો છે એની કિંમત મુકાઈને આજે ભાવ પડશે અને પડી રહ્યા છે. તો એ સ્ટોક વેલ્યુ ઉપર જાય 3600ની કે નીચે જાય, નીચે આવે તો બચત થાય, ઉપર જાય તો આવનારા વર્ષની જવાબદારી ઊભી થાય. આ જે કિંમત નક્કી કરવામાં આવે છે એનાથી ઉપર જવું નહીં. કે ગયા વખત કરતાં ₹100 વધારે મળે એવી આશા હતી, પણ એ આશા અમારી નિરાશ થઈ છે અને ₹25 વધ્યા છે, 25 થી 50 રૂપિયા વધ્યા છે. અમને પોષણક્ષમ ભાવ જેવા લાગતા નથી. હજુ પણ ભાવમાં કંઈ ફેરફાર થાય તેવી અમારી માંગણી છે. તો રિક્ષામાં બેસાડીને લૂંટ કરતી ગેંગના 2 ઝડપાયા છે. ઊંઝામાં એક જ દિવસમાં લૂંટની 3 ઘટના બની હતી. રિક્ષામાં બેસાડી પેસેન્જરના દાગીના લૂંટી લેવાયા હતા. જુદી જુદી 3 ઘટનામાં 4.80 લાખના દાગીના લૂંટવામાં આવ્યા હતા. તેમાં 2ની ધરપકડ કરવામાં આવી છે. રિક્ષા ચાલક, એક મહિલા અને પુરુષ સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ઊંઝા પોલીસે 3 ફરિયાદ નોંધીને 2ની ધરપકડ કરી અને પોલીસે ₹5.40 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં અલગ અલગ જગ્યાએથી પેસેન્જર તરીકે બહેનોને બેસાડી તેઓની સાથે વાતચીત કરી તેમની નજર ચૂકવી અને કટર મારફતે તેમને હાથમાં પહેરેલી સોનાની બંગડી કે અન્ય દાગીનાઓ જે છે એ ચોરી કરતા ઈસમો વિરુદ્ધ ઊંઝામાં આશરે 3 જેટલા ગુનાઓ બીએનએસની સેક્શન 303(2) અને 54 મુજબ નોંધાયેલા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસોને મળેલ બાતમી હકીકત આધારે રામોસના બ્રિજ નજીકથી 2 ઈસમોને એક રિક્ષા તથા ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ. તો ભુજના કોડકી રોડ પર આવેલા ઓક્સફોર્ડ સોસાયટીમાં એસઓજી પોલીસે રેડ કરીને 2 આરોપીને લાખો રૂપિયાના કોકેઇન સાથે ઝડપી પાડ્યા છે. શાને પંજાબ હોટલનો માલિક ગુરુદેવ સિંઘ ઉર્ફે મનિંદર સિંઘ, સતલામ સિંઘ કારુ તેમજ તેનો મિત્ર મયુર રશિકલાલ સોનીને પોલીસે 41 ગ્રામ કોકેઇન સાથે ઝડપી લીધા છે. પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ બંને આરોપીઓને 41 લાખના કોકેઇન, કાર, રોકડ અને 2 મોબાઈલ સહિત 46.20 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. બાતમી આધારે એ લોકોએ કોડકી રોડ પર ઓક્સફોર્ડ સોસાયટીમાં એક I-20 ગાડીમાં 41 ગ્રામ કોકેઇન અને 2 ગ્રામ અફીણનો મુદ્દામાલ પકડેલો છે, જેમાં 2 ઈસમોને એ મુદ્દામાલ સાથે પકડવામાં આવેલા છે. એ મયુર રસિકલાલ સોની કરીને છે, એ ત્યાં ઓક્સફોર્ડ સોસાયટીનો જ રહેવાસી છે, અને બીજો છે ગુરુદેવી સિંઘ ઉર્ફે મનિંદર સિંઘ, સતનામ સિંઘ કારુ, એ પંજાબનો રહેવાસી છે.
તો વડોદરાની સિટી બસ ડેપોમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની છે. ડેપોમાં આવેલી ફાસ્ટ ફૂડની દુકાનમાં આ ચોરી થઈ છે. અજાણ્યા વ્યક્તિએ દુકાનના ગલ્લામાંથી આ ચોરી કરી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ધોળા દિવસે આ ચોરી કરવામાં આવી છે. વડોદરામાં એસટી ડેપોમાં જે દુકાન આવેલી છે ફાસ્ટ ફૂડની, તેમાં શખ્સ છે જે ચોરી કરતો નજરે પડી રહ્યો છે. તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે દુકાનના માલિકે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે આ શખ્સ વિરુદ્ધ. તો બુટલેગર ધીરેન કારિયાએ રાજ્યના ડીજીપીને પત્ર લખ્યો છે. પોલીસની 100 કલાકની કામગીરીને બુટલેગરે બિરદાવી છે. ઈમાનદાર અધિકારી શાંતિથી કામ કરી શકે તે માટે સૂચન આપવામાં આવ્યું છે. 100 કલાકમાં વહીવટદારોનું લિસ્ટ તૈયાર કરવા પણ સૂચન. વહીવટદારોની બદલી અન્ય જિલ્લામાં કરવાની માંગ કરવામાં આવી છે અને આઈપીએસના વહીવટદારોની યાદી બનાવવાની પણ માંગ કરી છે. ત્યારે ભ્રષ્ટ અધિકારી અને વહીવટદારો સામે કાર્યવાહીની પણ બુટલેગર ધીરેન કારિયાએ માંગ કરી છે. તો ધોરાજીના વેગડી ગામ નજીક આવેલ ખોડિયાર મંદિરે જવાનો મુખ્ય માર્ગ બિસ્માર બન્યો છે, જેને લઈ દર્શનાર્થે આવતા ભક્તોને મુશ્કેલીઓ વેઠવી પડે છે. ત્યારે સ્થાનિકો અને દર્શનાર્થે આવતા ભક્તોએ માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે. મહત્વનું છે કે સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાના કાર્યકાળ દરમિયાન આ મંદિરનો મુખ્ય માર્ગ બનાવવામાં આવ્યો હતો, પરંતુ 20 વર્ષથી વધુ સમય વીત્યો છતાં આ માર્ગનું સમારકામ ન કરતા બિસ્માર બન્યો છે, જેને લઈ મંદિરના મહંત તેમજ દર્શનાર્થે આવતા ભક્તોએ માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે. ધોરાજીથી અમે આવીએ છીએ પગપાળા ચાલીને વેગડી ખોડિયાર માતાજીના મંદિરે, પરંતુ અહીંનો રસ્તો ખૂબ જ ખરાબ છે. વાહન ચાલકોને તો તકલીફ પડે જ છે, પણ સાથે સાથે પગપાળા આવતા યાત્રિકોને પણ ઘણી બધી તકલીફ પડે છે. સરકારને એક જ અરજ છે કે જેમ બને એમ જલ્દી આ વર્ષોથી જે રસ્તાનું સમારકામ થયેલું નથી એ રસ્તાનું સમારકામ કરાવે, જેથી કરી અને ભાવિક ભક્તોને અહીંયા વેગડી ખોડિયારમાંના મંદિર સુધી આવવામાં કોઈ જાતની તકલીફ ના પડે. ખેતર છે મંદિરની બાજુમાં, એટલે દરરોજ હું સવારે સાંજ આવું છું, ત્યારે મંદિરે દર્શન કરવા આવું છું, ત્યાર પછી મારે ખેતરે જ આવું છું. અને આ ધાર્મિક સ્થળ સારું છે, બધા યાત્રાળુ અહીંયા દર્શન કરવા આવે મનોકામના એમની પૂરી કરવા માટે. અને આ રસ્તો બહુ ખરાબ છે, 20-25 વર્ષ પહેલાં થયેલો છે આ રોડ, ત્યાર પછી કાંઈ આમાં થયેલ નથી, એટલે યાત્રાળુને બહુ તકલીફ પડે. વાહન વ્યવહાર હાલીને આવે જે લોકોને 2 કિલોમીટર છેટું છે વેગડીથી આ મંદિર. રોડ ઉપર કોઈ ધ્યાન આપતું નથી. અવારનવાર અમે રજૂઆત કરેલી છે જિલ્લા પંચાયતની અંદર, લેટર પેજ ઉપર લખિત આપેલું છે. અવારનવાર યાત્રાળુ પણ અહીંયા આવે છે. પુરાણિક મંદિર છે ખોડિયાર માતાજીનું, કોઈ પણ ધ્યાન નથી આપતા અને રોડ બનેલો નથી અહીંયા. તો હવે રોડ બનાવવા અમારી નમ્ર વિનંતી છે. તો દેશભરમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે. મહેસાણા જિલ્લાના ખેડૂતોની 10 દિવસ સુધી 24 કલાક અખંડ ધૂનની આરાધના કરતા જોવા મળ્યા રહ્યા છે. ખેડૂત પરિવારો દ્વારા અખંડ ધૂનની સ્થાપના આઝાદી પૂર્વે 1941માં કરવામાં આવી હતી, જ્યારે ખેડૂતો ઉપર આવી પડેલી આપત્તિને દૂર કરવા અખંડ ધૂનની શરૂઆત કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લાના 150 ઉપરાંત શ્રદ્ધાળુઓએ 83 વર્ષથી આ પરંપરાને જાળવી રાખી છે. આ અખંડ ધૂનમાં 6 ટીમ બનાવી 2 કલાકના અંતરે આ ટુકડીઓ બદલાતી હોય છે અને રાઉન્ડ ધી ક્લોક આ અખંડ ધૂન મંદિરમાં ચાલતી હોય છે. અહીંયા ધૂન કરું છું અને અમારા ગામમાં ખેતીમાં તકલીફ થતી હતી, એના માટે અમે આ ધૂન કરીએ છીએ અને એ ધૂનથી અમને ઘણો લાભ મળ્યો છે અને અમે આ ધૂન હંમેશા કરતા જ રહીશું. આ 24 કલાક આ ધૂન ચાલે છે ના બધા ઊભા જ ધૂન કરીએ છીએ. માતાજીની આરાધના કરીએ છીએ. 30 તારીખથી લઈને 7 તારીખ સુધી અમારી આ ધૂન ચાલુ રહેશે. આ ધૂન અમારા વડવાઈઓથી 1941માં ધૂન ચાલુ કરેલી, તે અત્યાર સુધીમાં અખંડ ધૂન અમારી આ 85 સુધી ચાલે છે. અમારા ટોળીના 100 ટોળીઓ પર જેવો 2 કલાકના વારાથી રાત દિવસ 24 કલાક ધૂન ચાલે છે. એ જ ટોળીમાં 18 થી 20 માણસની સંખ્યા હોય.